અહીંયા ખેતરમાં આજે કંપનીવાળા અને પોલીસવાળા આવીને ખેડૂતને ઢોર મારી ઘસડીને નાના છોકરાને બાયુને ઘસડીને પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને આ ખેડૂત ઉપર ફૂલ દબંગગીરી આજે ગુજારી છે। આ દબંગગીરી પોલીસની રોકવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। આજ પછી પોલીસવાળા અમારા ઉપર આવો અત્યાચાર નહીં આવે કરે એવી બાંયધરી દેવામાં આવે અને અમારા ખેડૂતોની માગણીઓ સ્વીકારવામાં આવે। જે વળતર અમને મળવું જોઈએ એ આપવામાં આવે એવી અમારી માગણી છે। અહીંયાના ધારાસભ્યો છે, મંત્રી છે, અહીંયાના કેશુભાઈ પટેલ અહીંયાથી મુખ્યમંત્રી બનીને ગયા છે। નરેન્દ્ર મોદી સાહેબ અહીંયાથી મુખ્યમંત્રીને બનીને ગયા છે। 45 વર્ષ અમે અહીંયાના ધારાસભ્ય આપ્યા છે, મોરબીને મંત્રી આપ્યા છે, છતાં પણ આ ગામની આવી હાલત છે કે પોલીસ અહીંયા દાદાગીરી કરીને વહી જાય છે, અમારા હાઈરે અન્યાય કરીને વહી જાય છે। ક્યાં સુધી અમે આ સહન કરી? અમારા ગામની આવી હાલત હશે તો ગુજરાતના બીજા ગામની શું હાલત થઈ છે, બીજા ખેડૂતોની શું હાલત છે કરીશ। અમારી માંગ એક જ છે, જે ખેડૂતોને અહીંયાથી લઈ ગયા છે એ ખેડૂતને સુરક્ષિત રીતે પાછા લાવે અને અમને બાંયધરી આપે કે હવે આવું નહીં થાય, કોઈ ખેડૂત ઉપર અત્યાચાર નહીં થાય।